नमो ईश्वरकार नमो ईश्वरकार नमो ईश्वरकार ओंकार निधु संयुक्त कामदम मोक्षदम चेव ओंकाराय नमो मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंकुंदारी विजयेन्द्र सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणि नमः समेशाराय स्वानुभूत्या चकाशति चित्स्वभावाय भावाय सर्वभावान् करोति ये गो में शाश्वतोपादान दर्शन शेषाम बाई अभावा शब्द मारो सुशाश्वत एक दर्शन लक्ष्य नहीं है बाकी બધા સંયોગ લક્ષણ ભાવ કાર્ય છે એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે એ અન્યત્ર માર્ગદર્શી પરમાણુ માત્ર જે જાણતો અનંતને હું દ્રવ્યને તે જીવ કરે કે જીવ જાણે આત્મ શૂન્ય કામ કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક ન્યાય ભાવ છે એ રીત શુદ્ધ કથા એ નિજી જ્ઞાન કે પ્રત્યેક છે જેમને તેમાં જ્ઞાન નથી તારક નથી जाने जी पर मैं गुरुवचन ने अनुभव गति पामी सर्वेश बंदी कहूँ शुद्ध देव गति दास निष्ठाप निज में मोक्ष करते ज्ञान होते ये माज नित्य विहार कर नहीं विहर कर ओम श्री नमः જે બેનશ્રીની 84મી સમય જયંતિ નિમિત્તે આપણે અહીંયા સોનગઢમાં એકત્રિત થયા છીએ. પૂજ્ય બેનશ્રીનું આ સ્વાનુભૂતિ દર્શન નામની તત્વચર્ચાનું શાસ્ત્ર છે. એમાં બહુ સુંદર સુંદર પ્રશ્નોત્તરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ તો અધ્યાત્મનું રહસ્યમય ઉદ્ઘાટન ખૂબ સુંદર રીતે કરેલું છે અને જે કાંઈ આગમના સારભૂત અધ્યાત્મ છે એ પૂજ્ય ગુરુદેવશ્રીએ તો પ્રતિપાદિત કરી અને જૈન જગતનો ડંકો વગાડી દીધો છે. એવા પરમપિતા પૂજ્ય ગુરુદેવશ્રીની તો આપણે ચર્ચા શું કરી શકીએ, કારણ કે એને માર્ગ પ્રકાશક જ એ છે. ત્યારબાદ પૂજ્ય બેનશ્રીએ પણ ઘણી તત્વ ચર્ચાની સૂક્ષ્મ ચર્ચાઓ પણ કરેલી છે. એવું આ પૂજ્ય બેનશ્રીનો 84મો સમ્યક જયંતિ દિવસ છે, એનો મહોત્સવ ચાલી રહ્યો છે. એમાં આ સ્વાનુભૂતિ દર્શન નામનું પુસ્તક છે, એમાં શ્રોતાઓએ પ્રશ્નો કરેલા છે. પૂજ્ય બેનશ્રીએ એના ખૂબ જ સુંદર રીતે ઉત્તરો આપેલા છે. પ્રશ્નો પણ મુમુક્ષુ જીવો કેવા કરે છે, સૂક્ષ્મ બોધના અભિલાષી જીવો હોય છે એ એકદમ સૂક્ષ્મ પ્રશ્નો કરતા હોય છે અને એવા પ્રશ્નોના ઉત્તર રૂપે પૂજ્ય બેનશ્રી આમાં જવાબ આપે છે. આમાં 320મી ગાથા, 6ઠ્ઠી ગાથા એના ઉપર પણ પ્રશ્નો ખૂબ સુંદર સુંદર આવેલા છે. એમાંથી આપણે એક પ્રશ્ન અત્યારે લઈશું. એમાં 320મી ગાથાનો એક પ્રશ્ન છે. પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો આ 320મી ગાથા ઉપરનો
486 નંબરનો બોલ છે સ્વાનુભૂતિ દર્શન. બોલ નંબર 486 સ્વાનુભૂતિ દર્શનનો બોલ છે. શ્રોતાએ પ્રશ્ન કર્યો છે કે સમયસાર ગાથા 320 જયસેન આચાર્યની ટીકામાં આવે છે. સમયસારની 2 ટીકા અત્યારે ઉપલબ્ધ છે, એક અમૃતચંદ્ર આચાર્ય દેવની અને એક જયસેન આચાર્ય દેવની. એમાં મુખ્યપણે પૂજ્ય ગુરુદેવ શ્રી અમૃતચંદ્ર આચાર્યની ટીકા ઉપર 19 વખત પ્રવચન કરેલા છે. જયસેન આચાર્યની ટીકામાંથી મુખ્યપણે 320 ગાથા જ વિસ્તૃત રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ લીધેલી છે. ઘણી ગાથાઓના આધાર અમૃતચંદ્ર આચાર્યની ટીકા લેતા હોય ત્યારે જયસેન આચાર્યના પણ આપે, પણ સ્વાધ્યાયમાં એક 320મી ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીને બહુ પ્રિય હતી અને એ વારંવાર લેતા હતા. એમાં પ્રશ્ન એમ છે કે સમયસાર ગાથા 320 જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે શુદ્ધ જ્ઞાન અર્થાત અપરિણામી ધ્રુવાત્મા બંધ મોક્ષને કરતો નથી. શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય. એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે તો કે એ અપરિણામી છે. અપરિણામી છે એટલે કેવું છે કે એ પરિણમતું નથી, અને ધ્રુવ છે એટલે એ કેવું છે કુટસ્થ છે, એટલે કે એમાં પરિણમન નથી. એવું અપરિણામી ધ્રુવ આત્મા જે છે એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. એ શુદ્ધ જ્ઞાન વાળો અપરિણામી ધ્રુવ આત્મા છે એ બંધ મોક્ષને તો કરતો નથી. એટલે કે બંધ મોક્ષ છે એ પરિણામના ધર્મો છે. અપરિણામી ધ્રુવ અને શુદ્ધ જ્ઞાન છે એ દ્રવ્યનો ધર્મ છે. તો દ્રવ્ય અને પર્યાય એવા 2 વિભાગ છે. તો એવા 2 વિભાગમાં દ્રવ્યની સિદ્ધિ એવી રીતે કરે છે કે એ શુદ્ધ જ્ઞાન છે, અપરિણામી છે અને ધ્રુવ છે એવો આત્મા છે. આત્માના 2 પ્રકાર છે. એક આત્મા છે એ પ્રમાણનો આત્મા છે, એક શુદ્ધાત્મા છે એ નિશ્ચયનો આત્મા છે. તો અહીંયા નિશ્ચયનો આત્મા જે છે શુદ્ધ જ્ઞાન અપરિણામી ધ્રુવ આત્મા એ બંધ મોક્ષને કરતો નથી. બંધ મોક્ષ છે એ પરિણામમાં હોય છે, પરિણામના ધર્મો છે. બંધ પણ પરિણામનો ધર્મ છે, પરિણામથી બંધાય છે જીવ, અને એ જ પરિણામથી જ્યારે એ બંધ છોડી દે છે, મુકાય છે, ત્યારે એને મોક્ષ રૂપી પરિણમન કહેવામાં આવે છે. તો એ બંધ મોક્ષનો કરતા નથી. આ વાત તો સમજાય છે. શ્રોતા એમ કહે છે કે અપરિણામી આત્મા છે એ બંધ મોક્ષનો કરતા નથી, એ વાત તો અમને સમજાય છે. એટલે એ બહુ સારી વાત છે કે આવો શ્રોતા છે કે જે શ્રોતાને આ વાત તો ખ્યાલમાં આવી ગઈ છે કે અપરિણામી આત્મા છે એ બંધ મોક્ષનો કરતા તો છે જ નહીં. એ વાત તો ખ્યાલમાં આવે છે. કારણ કે 2 વિભાગ જ્યારે સમજી લે છે જીવ, કે એક ત્રિકાળી દ્રવ્યનો વિભાગ છે, એક પરિણામનો વિભાગ છે. તો પરિણામનો વિભાગ પરિણામથી સ્વતંત્ર સત છે, અને અપરિણામીનો વિભાગ છે એ અપરિણામી પોતે પોતાથી સ્વતંત્ર ત્રિકાળ સત છે. ઓલું ક્ષણિક સત છે, આ ત્રિકાળ સત છે. તો એક સત બીજા સતનું કરતા નથી. ત્રિકાળી દ્રવ્ય અપરિણામી સત છે, ધ્રુવ છે, શુદ્ધ જ્ઞાન છે, એ બંધ મોક્ષ પરિણામમાં જે થાય છે એનો કરતા નથી. કારણ કે એ સ્વયં પોતે જ પરિણામ કરતા અને પરિણામ એનું કર્મ એમ થઈને એ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણથી પોતાના સત્તા રૂપે પરિણામ પરિણમતા રહે છે. એમાં અપરિણામીને કાંઈ સંબંધ નથી એની સાથે, કારણ કે એને કરતો નથી. જો એ કરતો હોય, અપરિણામી પરમાત્મા જો પરિણામ ન કરતા હોય તો કાં તો બંધ જ થયા કરે અને કાં તો મોક્ષ જ થયા કરે. બંધ અને મોક્ષ 2 સ્થિતિ પરિણામમાં ભજે છે. એટલે અપરિણામી આત્મા છે એ બંધ મોક્ષ નો કરતા નથી. એવું તો શ્રોતા એમ કહે છે કે એ તો અમને વાત બેસે છે, એ તો અમને ખ્યાલમાં આવે છે. એટલું તો અમને પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે અને આચાર્ય ભગવાનની ટીકાથી અમને એટલો ખ્યાલ આવ્યો છે કે અપરિણામી આત્મા છે એ પરિણામનો કરતા, બંધ મોક્ષનો કરતા, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હોવા છતાં ત્રિકાળી દ્રવ્ય છે એ પરિણામનું કરતા કદી બની શકતું નથી. ચાહે બંધરૂપ પરિણામ હો કે બંધના અભાવ પૂર્વક મોક્ષ થતો હોય, તો એવા પરિણામ હો એનો પણ કરતા અપરિણામી તત્વ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય છે નહીં. એ તો અમને ખ્યાલમાં આવી ગયું છે. આ પ્રશ્ન ચાલે છે. પ્રશ્ન શ્રોતાનો બહુ અગત્યનો છે. પછી પ્રશ્ન એમ કરે છે કે આ તો ખ્યાલમાં આવ્યું છે, પરંતુ પછી એમાં આવે છે એ ગાથામાં, જયસેનાચાર્યની ગાથામાં, એની ટીકામાં એમ આવે છે, કુંકુદાચાર્યની ગાથા, જયસેનાચાર્યની ટીકા, એમાં એમ આવે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, પેલું આવ્યું એ અપરિણામી જીવ, એ બંધમોક્ષ તો કરતા નથી. બંધમોક્ષ પરિણામ છે, અપરિણામી છે ધ્રુવ છે. પછી એમ લખે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય રૂપે પરિણમ્યો છે જીવ,
જેનું પરિણમન થઈ ગયું એટલે કે જે જ્ઞાની થઈ ગયો. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એટલે કે શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય, તે રૂપે જે જીવ પરિણમી ગયો. જે જીવ એટલે પર્યાય પરિણમી ગઈ, પર્યાય દ્રવ્ય રૂપ પરિણમી ગઈ. તો એમ કે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ બંધ મોક્ષને કરતો નથી. હવે શુદ્ધ જ્ઞાન પરિણત થયો, પરિણમન થયું, ઓલામાં તો પરિણમનને દૂર કર્યું હતું અને અપરિણામી બતાવ્યું હતું, એમાં તો બંધ મોક્ષ તો કરતા નથી, એ બેસે છે અમને વાત. પણ અહીંયા એમ કે છે કે પાછો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જે થયો, ત્રિકાળી દ્રવ્ય બંધ મોક્ષનું કરતા નથી, અને ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને જે જીવ પરિણમ્યો, જેનું પરિણમન થયું, એવો પરિણામી જીવ પણ બંધ મોક્ષ તો કરતા નથી. એવો પરિણામી જીવ પણ બંધ મોક્ષને કરતો નથી. હવે અપરિણામી બંધ મોક્ષને કરતો નથી એ તો ખ્યાલમાં આવે છે, પણ પરિણમન વાળો જીવ, જેનું પરિણમન થયું, જેનું સમ્યક પરિણમન થઈ ગયું, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો, ત્રિકાળી દ્રવ્યરૂપ પરિણમી ગયો, એવો પરિણામી જીવ અપરિણામીના લક્ષે પરિણામ, અપરિણામી સન્મુખ થઈને પરિણમી ગયા તો પરિણામી દ્રવ્ય થઈ ગયું. તો એવો પરિણામી દ્રવ્ય, એવો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એ પણ બંધ મોક્ષને કરતો નથી. હવે પરિણત એટલે પરિણામ તો કેવો, પરિણામ તો જેને કહેવો, પરિણામી કહેવો, પરિણમે છે એમ કેવું, અને પાછો બંધ મોક્ષને કરતો નથી એમ કેવું, એ કઈ રીતે ઘટે છે, એ કઈ રીતે એની સિદ્ધિ થાય? એક બાજુ તમે એમ કહો છો કે અપરિણામી તત્વ છે એ બંધ મોક્ષને કરતું નથી, તો બંધ મોક્ષના પરિણામ અપરિણામીથી જુદા છે, એટલે પરિણામનો તો ત્રિકાળી દ્રવ્ય કરતા નથી એ વાત તો ખ્યાલમાં આવે છે. બેયની સતપણું બેયનું જુદું છે, બેયની ખરેખર સત્તા જુદી છે. દ્રવ્યની સત્તા, પર્યાયની સત્તા ભિન્ન ભિન્ન પૃથક પૃથક સત્તા છે, એટલે એ પરિણામનો કરતા તો ત્રિકાળી દ્રવ્ય નથી, એ તો બેસે છે. પણ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, શુદ્ધ જ્ઞાન ત્રિકાળી દ્રવ્યને કહેવામાં આવે, અને એની સન્મુખ થઈને પરિણમેલો જીવ પર્યાય દ્રવ્યની સન્મુખ થઈને પરિણમી ગઈ, તો એ પરિણામી થઈ ગયો. એ શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમેલો જીવ કે જેનું પરિણમન શુદ્ધ જ્ઞાન રૂપ થઈ ગયું છે, જે સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. હવે અહીંયા પરિણમન લીધું, બંધમોક્ષ પરિણમન છે, અહીંયા પરિણમન છે, તો એ બંધમોક્ષને કરતો નથી. એટલે પરિણત એટલે પરિણામ તો કેવો, પરિણામી કેવો, અને પાછો બંધમોક્ષને કરે નહીં, એ વાત અમને ખ્યાલમાં નથી આવતી. એ વાત કેવી રીતે ઘટાડવી અમારા જ્ઞાનમાં, એ અમારે કેવી રીતે નિર્ણયમાં લેવું? ચર્ચા પેલા બે વિષયની આવી, પરિણામ ને અપરિણામી. પછી પરિણામ અપરિણામી રૂપ પરિણમી ગયા એવા જ્ઞાનીની ચર્ચા છે. પેલા બે ની ભિન્નતા બતાવી, અને બે ની ભિન્નતા જેને બેસે એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એટલે જ્ઞાની થાય છે. પેલામાં પેલા તો જ્યાં સુધી બે ની ભિન્નતા બેસતી નથી ત્યાં સુધી તો એ શુદ્ધ જ્ઞાન પરિણત થતો નથી, સમ્યક પ્રકારે પરિણમતો નથી, એ જ્ઞાની થતો નથી. શુદ્ધતા એના પર્યાયમાં પ્રગટ થતી નથી, કારણ કે શુદ્ધતારૂપ પરિણમે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થાય. ને શુદ્ધતારૂપ ક્યારે પરિણમે? કે જ્યારે બે સત્તાને જુદી જુદી એને ખ્યાલમાં આવે કે પર્યાયમાં મોરાગ દ્વેષનું પરિણમન ચાલે છે, એ સમયે ત્રિકાળી દ્રવ્ય છે ને મોરાગ બંધ વગરનું, મોરાગ દ્વેષ વગરનું શુદ્ધ તત્વ છે. એવો પેલામાં પેલા બે વિભાગ એના ખ્યાલમાં આવી જાય, એના જ્ઞાનમાં બે વિભાગ પડી જાય કે પરિણામનું અસ્તિત્વ, પર્યાયનું પરિણમન પ્રત્યેક સમયે થયા કરે છે. એવા પરાશ્રિત પરિણામ જે ચાલે છે મારી પર્યાયમાં, એ પરાશ્રિત પરિણામ, પરના લક્ષે ચાલતા પરિણામ કે જે પરિણામમાં મોરાગ દ્વેષની ઉત્પત્તિ થયા કરે છે, એવા જે પરિણામ છે બંધરૂપ પરિણામ, કે એ બંધના અભાવપૂર્વક થતા મોક્ષરૂપ પરિણામ બધું પરિણામમાં છે, એવા પરિણામ ને અપરિણામી ધ્રુવ પેલામાં પેલા કરતું નથી. એવા બે વિભાગ પેલામાં પેલા એના ખ્યાલમાં આવવા જોઈએ. એ ખ્યાલમાં આવે ત્યારે તો એને અશુદ્ધતાને દૂર રાખે અને શુદ્ધ સ્વભાવ છે એને પૃથક રાખી અને પેલા જોવે એ શુદ્ધ સ્વભાવને કે મારો શુદ્ધ સ્વભાવ આવો છે, મારું ત્રિકાળી દ્રવ્ય આવું છે, મારું અપરિણામી તત્વ આવું છે, મારું શુદ્ધ જ્ઞાન આવું છે, મારું ધ્રુવ તત્વ આવું છે, મારું કુટસ્થ તત્વ આવું છે, મારું નિત્ય તત્વ આવું છે, મારું શુદ્ધ તત્વ આવું છે, અખંડ તત્વ આવું છે, એમ પેલા એના ખ્યાલમાં આવે. જ્યાં સુધી મોરાગ દ્વેષ પર્યાયમાં હોય અને એ પર્યાય સહિતનું દ્રવ્ય જે માનતો હોય એને તો પરિણામથી જુદું દ્રવ્ય જ ખ્યાલમાં પેલા વિકલ્પાત્મક દશામાં નથી આવતું, એટલે એને તો બંધ મોક્ષના પરિણામનો કરતા જ ભાઈસા કરે છે. એનો અહીંયા પ્રશ્ન નથી. પેલા તો એને ખ્યાલ આવી ગયો છે કે અપરિણામી અને પરિણામ બે વસ્તુ જુદી જુદી પૃથક પૃથક છે. પેલામાં પેલી કોઈ પણ શ્રોતા, કોઈ પણ મુમુક્ષુ એની પહેલામાં પહેલા આ વાત બેસવી જોઈએ
જ્યાં સુધી આ વાત ન બેસે અને પ્રમાણના દ્રવ્યમાં જ રહીમાં કરે, અશુદ્ધતા મારી છે, મોહ મારો છે, મિથ્યાત્વ મારું છે, રાગદ્વેષના પરિણામ મારા છે, ક્રોધમાન માયા લોભ મારા છે, એમ જ જો એનું પરિણમન ચાલ્યા કરે તો એને એનાથી જુદું કોઈ શુદ્ધ તત્વ છે પેલા તો વિકલ્પાત્મક દશામાં પણ બેસતું નથી. હવે એ પેલામાં પેલા એને બેસી ગયું હોય, એ પ્રશ્ન એમ કરે છે શ્રોતા કે બંધ મોક્ષ તો થાય છે પરિણામમાં, એનો તો કરતા ત્રિકાળી દ્રવ્ય છે જ નહીં. તો અમારા ખ્યાલમાં આવી ગયું છે ગુરુદેવના પ્રતાપે કે બે જુદી જુદી વસ્તુ છે, પરિણામ જુદા છે, દ્રવ્ય જુદી વસ્તુ છે. એ પેલામાં પેલા ખ્યાલમાં આવી ગયું છે. એ ખ્યાલમાં આવે છે એવું જેને ખ્યાલમાં આવ્યું, એ ખ્યાલવાળી પર્યાય છે એ દ્રવ્ય સન્મુખ પરિણમી જાય છે. એ ખ્યાલવાળી પર્યાય દ્રવ્ય સન્મુખ પરિણમી તો એને શું કીધું? શુદ્ધ જ્ઞાન તો હતું ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ જ્ઞાન ત્રિકાળી દ્રવ્યને કહેવાય, પણ આ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો. તો એ શુદ્ધ જ્ઞાન રૂપે એ જીવ પરિણમી ગયો, તો એને શું કહેવાય કે જ્ઞાની થઈ ગયો, સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, એનું પરિણામી દ્રવ્ય થઈ ગયું. પરિણામી અપરિણામીની સન્મુખ થઈને પરિણામ પરિણમી ગયા તો એને પરિણામી થઈ ગયો. એ પરિણામી કેવું થયું? સમ્યક પ્રકારે પરિણામી થયું. ઓલું પેલાનું પરિણામી હતું એ તો મિથ્યા પ્રકાર હતો કે પર્યાય પરિણમે છે, દ્રવ્ય ત્યાં છે, પર્યાય પરિણમે છે, એ મિથ્યા પ્રકાર હતો. આ સમ્યક પ્રકારે પરિણમી ગયો, પોતે દ્રવ્યની સન્મુખ થઈને, તો એ સમ્યક પ્રકારે પરિણામી થઈ ગયો જીવ. એ સમ્યક પ્રકારે પરિણામી જીવ થયો, એ જ્ઞાની થઈ ગયો, એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. એ સમ્યક દ્રષ્ટિ થયો. હવે અપરિણામી દ્રવ્ય ધ્રુવ દ્રવ્ય છે એ તો બંધમોક્ષને કરતું નથી, પરિણામ છે માટે. હવે એ બંધમોક્ષના પરિણામથી પૃથક થઈ અને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ તો એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, તો એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો. હવે એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે એ પણ એમ કે છે કે બંધમોક્ષને કરતો નથી, બંધમોક્ષ તો પરિણામ છે. સમ્યક દ્રષ્ટિ જીવ પણ બંધમોક્ષને કરતો નથી. બોલો, સમ્યક દ્રષ્ટિ થયો, દ્રવ્ય સન્મુખ પરિણમી ગયો, એ બંધ મોક્ષ તો કરતા નથી. પરિણમન છે એનું, છતાં પણ બંધ મોક્ષ થી જુદું પરિણમન ચાલે છે દ્રષ્ટિ અપેક્ષાએ, એમ કહેવા માંગે છે. તો એમ કે છે કે એ પરિણમ તો કેવો અને પાછો બંધ મોક્ષ કરતો નથી એમ કેવું, એ કઈ રીતે અમારે ખ્યાલમાં લેવું? એવો પૂજ્ય બેનશ્રીને શ્રોતાએ પ્રશ્ન કર્યો છે. 320 ગાથાનો પ્રશ્ન. આમાં એવા પ્રશ્નો છે, 6ઠી ગાથાના, 320 ગાથાના, 15મી ગાથા, 14મી ગાથા, દ્રષ્ટિના વિષયના ખૂબ સુંદર પ્રશ્નો છે. બેનશ્રીએ એકદમ મધ્યસ્થતાથી દ્રષ્ટિનો વિષય સિદ્ધ કર્યો છે. દ્રષ્ટિ અને જ્ઞાનના સુમેળની ચર્ચા કરી અને દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરે. આ બેનશ્રીની શૈલી છે. બેનશ્રીની શૈલી એવી છે કે એ જ્ઞાન પ્રધાન કથનથી વાત કરે, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કરાવતા જાય, દ્રષ્ટિનો વિષય બતાવતા જાય, જ્ઞાન જે પ્રકારે પર્યાયમાં ચાલતું હોય એ પ્રકારે જ્ઞાન કરાવતા જાય. એમ દ્રષ્ટિ અને જ્ઞાનનો સુમેળ કરીને જીવને દ્રષ્ટિના વિષય ઉપર લઈ જાય. કોઈ સ્વચ્છંદ થાય નહીં અને કોઈને દ્રષ્ટિ દ્રવ્ય પર ન જાય એવું બને નહીં. એવી કોઈ અદ્ભુત શૈલીથી પૂજ્ય બેન્સની ચર્ચા કરતા હોય છે. ગુરુદેવની ચર્ચામાં આવે તો ગુરુદેવની તો દ્રષ્ટિના વિષયની માસ્ટરી, એટલે એ તો બે કટકાની જ ચર્ચા કરે. એ અપરિણામી બંધમોક્ષને કરતો નથી ને ત્યાં જ થોભી જાય. એની ચર્ચા ત્યાં જ ચાલે, આગળ પછી બહુ વધે નહીં જલ્દી, એની ચર્ચા ત્યાં જ ચાલ્યા કરે. અને બેનશ્રીની ચર્ચામાં એવું આવે કે જ્ઞાન પ્રધાન વિષય સિદ્ધ કરે, જ્ઞાનથી ચર્ચા કરે, એટલે કે દ્રવ્ય પર્યાય બેયની ચર્ચા કરે. દ્રવ્ય આવું છે, પર્યાયમાં પરિણમન તારું આવું ચાલે છે, બહિર્મુખી પરિણમન છે, એ અંતર્મુખી થવું જોઈએ, ત્યારે તારું કાર્ય સિદ્ધ થાય, ત્યારે શુદ્ધતા પ્રગટ થાય, આવું જ્ઞાન પણ હોવું જોઈએ. પર્યાયમાં અત્યારે બંધરૂપ પરિણમન ચાલે છે તો એનું પણ તને જ્ઞાન હોવું જોઈએ, ત્યાંથી પાછું ફરવું જોઈએ. બધી ચર્ચા પૂજ્ય બેનશ્રી કરે. બે ચર્ચા બે અપેક્ષાએ યથાર્થને અગત્યની છે. કોઈ ચર્ચા કોઈ જ્ઞાની કરતા હોય એ કોઈ કાઢી નાખવા જેવી નથી હોતી. જ્ઞાની થાય છે ને, એ જ્ઞાની પોતે કેવી રીતે જ્ઞાની થયા એવું એને જ્ઞાન પોતાની પર્યાયમાં વર્તતું હોય છે કે હું પૂર્વે આવી રીતે પરિણમતો હતો, આવી રીતે પરિણમતો હતો, આવી રીતે પરિણમતો હતો, આવી રીતે પરિણમતો હતો, આવી રીતે અજ્ઞાની થતો હતો, અજ્ઞાન મારી પર્યાયમાં પરિણમતું હતું, પછી હું જ્ઞાની થઈ ગયો. તો એ પૂર્વનું અજ્ઞાન હતું, એનું જ્ઞાન પણ એને વર્તમાન પર્યાયના જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય એમાં અનંતી પૂર્વની પર્યાયનું જ્ઞાન લઈને એ વર્તમાન પર્યાય પ્રગટ થાય છે. એ બધી પર્યાયનું જ્ઞાન એ એક સમયની પર્યાયમાં એ સમયે મોજૂદ છે એવું જ્ઞાનીનું પરિણમન છે. એવા જ્ઞાનીના પરિણમનથી ચર્ચા કરે છે. એનું પરિણમન સમ્યક થઈ ગયું છે અને એ સમ્યક થયેલું પરિણમન એને ભૂતકાળમાં કઈ જોવાની જરૂર નથી પડતી. હું કેવી રીતે પરિણમો તો કેવી રીતે પરિણમો તો કેવી રીતે પરિણમો, એનું જ્ઞાન ઉદ્ભવિત થાય છે વર્તમાન પર્યાયમાં. એ જ્ઞાન ક્યાંથી આવ્યું છે? જ્ઞાયકમાંથી.
તો એ જ્ઞાયકમાં જે પૂર્વનું પડ્યું છે, ભવિષ્યનું પડ્યું છે, વર્તમાન પર્યાય છે, એ બધું વર્તમાન પર્યાય લઈને આવે છે. એક સમયની પર્યાયમાં જે અંદર અંશી આખો છે એનો અંશ પ્રગટ થાય છે, તો અંશીનું બધું અંશમાં લઈને આવે છે. સમ્યક પ્રકારના જ્ઞાનીની ચર્ચા છે, એ બધું અંશમાં લઈને બહાર આવે છે. અને એ અંશથી માપદંડ કાઢે છે કે પૂર્વે આ પ્રમાણે મારું પરિણમન થયું હતું અને એ પ્રમાણે હું સમ્યક થયો તો કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો આ રીતે પરિણમશે તો જ જ્ઞાની થશે. એટલે એને પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવતા જાય. વર્તમાન દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ કુટસ્થ છે, એમાં પરિણામ નથી એવી દ્રષ્ટિ કરાવવા માટે દ્રષ્ટિનો વિષય બતાવતા જાય. અને બેયના સુમેળપૂર્વક, દ્રષ્ટિ અને જ્ઞાનના સુમેળપૂર્વક એને જ્ઞાન અને દ્રષ્ટિનો બેયનો સુમેળ કરાવીને દ્રષ્ટિ તારી ક્યાં મૂકવી એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં લેવડાવતા જાય. એવી આ બેનશ્રીની શૈલી એ પ્રકારની છે. એટલે ગાથા 320 નો પ્રશ્ન છે, દ્રષ્ટિના વિષયની ગાથા છે, પણ એની સિદ્ધિ એવી રીતે કરશે કે આપણને એમ થાય કે ઓહો આ 320મી ગાથામાં આ રીતે પણ વિચારવું જોઈએ. એમ કોઈ વિષય એવો નથી હોતો કે જ્ઞાનીથી અજાણ્યો હોય. જ્ઞાની થાય ને જ્ઞાની કોઈ જીવ, ઈ ખરેખર તો ઈ કેવળ જ્ઞાન છે ને અવયવી છે, અને જ્ઞાનીનું સમ્યક જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો અવયવ છે. એટલે ઈ જાણે છે બધું, પરોક્ષ પ્રત્યક્ષની ચર્ચા નથી, બધું જાણે છે. એનું જાણવું કઈ બાકી જ નથી હોતું. એવી આ ચર્ચા, અપૂર્વ ચર્ચા આમાં આવી ગઈ છે, અપૂર્વ ચર્ચા. પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો ને કે અપરિણામી છે એ તો બંધ મોક્ષને કરતો નથી, કારણ કે બે જુદા જુદા છે. હવે એ અપરિણામીના લક્ષ્ય બે જુદા જુદા ખ્યાલમાં આવ્યા પછી અપરિણામીનું લક્ષ થયું, તો અપરિણામીનું લક્ષ થયું તો એ પરિણામી થઈ ગયો. પરિણામી થઈ ગયો અપરિણામાન લક્ષ્ય, તો એ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ. તો એ બંધ મોક્ષને અપરિણામી કરતો નહોતો, હવે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો, એ જ્ઞાની થઈ ગયો. દ્રષ્ટિ અપેક્ષાએ, દશા અપેક્ષાએ હજી જ્ઞાની થવાને વાર છે. દશા થઈ જશે પણ દ્રષ્ટિ તો પડી ગઈ એની. અને દશામાં પણ અનંત ગુણની અનંત પર્યાયોનો આંશિક સુધી પણ થઈ ગઈ, પણ મુખ્યતા દ્રષ્ટિની છે ત્યાં ચતુર્થ ગુણ સ્થાને. તો એ એવો જ્ઞાની જે થઈ ગયો, એવો જ્ઞાની પણ પાછો બંધમોક્ષને ન કરે. ત્રિકાળી દ્રવ્યમાં તો બંધમોક્ષ છે જ નહીં, એટલે એ તો ન કરે. પણ હવે જે પરિણામ અપરિણામીની સન્મુખ થઈને પરિણમી ગયા, એવો જ્ઞાની પણ બંધમોક્ષને કરતો નથી. પરિણમન કેવું ને બંધમોક્ષને કરે નહીં, એ વિષય કેવી રીતે છે એમ શ્રોતાનો પ્રશ્ન છે. પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે. આ તો એની મૂળ વાત હોય છે. પૂજ્ય ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે. બેનશ્રીનો તો પહેલો જ શબ્દ હોય, પૂજ્ય ગુરુદેવ બધું કહી ગયા છે, કાંઈ બાકી રાખ્યું નથી. એટલે કોઈ પણ જીવ હોય એને એના ઉપકારી ગુરુ હોય, એનો ઉપકાર ક્યારેય ભૂલે નહીં. અને જો એ ઉપકારી ગુરુનો ઉપકારી ભૂલી જાય તો એ ગુરુનો શિષ્ય ન કહેવાય. પણ પૂજ્ય બેનશ્રીની તો શૈલી જ એવી કે પૂજ્ય ગુરુદેવે બધું કહી ગયા છે. અમે આત્મા બોલતા શીખા હોય તો ગુરુદેવ પાસે શીખા છે. એટલે એમ કે છે કે પૂજ્ય ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે, સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી. સૂક્ષ્મ સૂક્ષ્મ કરીને શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. ગુરુદેવનો અનંત અનંત ઉપકાર છે. જો તે સમજીને અંદર પુરુષાર્થ કરે તો પ્રગટ થાય એવું છે. શાસ્ત્રનું સૂક્ષ્મ સૂક્ષ્મ રહસ્ય ખોલ્યું છે. ગુરુદેવનો અનંત અનંત ઉપકાર છે. જો તે સમજીને અંદર પુરુષાર્થ કરે, યથાર્થ સમજણ વગરનો કોઈ પુરુષાર્થ હોય તો એ પુરુષાર્થ વિપરીત છે, એ પુરુષાર્થ ન કહેવાય. યથાર્થ સમજણ હોય એનું નામ જ ખરેખર પુરુષાર્થ છે. યથાર્થ સમજણ ન હોય, દ્રવ્યની દ્રવ્ય રૂપ, ગુણની ગુણ રૂપ, પર્યાયની પર્યાય રૂપ, ઉપાદાનની ઉપાદાન રૂપ, નિમિત્તની નિમિત્ત રૂપ, ક્રમબદ્ધની ક્રમબદ્ધ રૂપ, નિશ્ચયની નિશ્ચય રૂપ, વ્યવહારની વ્યવહાર રૂપ, જે કોઈ વિષય ચાલતા હોય એ વિષયની એ અપેક્ષાએ સમજણ એને વ્યવસ્થિત હોવી જોઈએ. એનું નામ ખરેખર પુરુષાર્થ છે. ભેળસેળ ક્યાંય પણ કરે તો ગોટો ઉભો થાય. કાં દ્રવ્યમાં પર્યાયને ભેળવી દઈએ, કાં પર્યાયમાં દ્રવ્યને ભેળવી દઈએ, કાં પર્યાય રૂપ દ્રવ્ય પરિણમી ગયું છે એમ કે, કાં પર્યાય દ્રવ્યમાં છે એમ કે, ભેળસેળ થઈ ગઈ. ભેળસેળ વાળું સમજ છે એ ખોટી સમજ છે, એ પુરુષાર્થ જ નથી, એ અપુરુષાર્થ થઈ ગયો, એ પુરુષાર્થ વિપરીત થઈ ગયો. એનો પહેલામાં પહેલા બે ભાગલા જ્યાં સુધી ખ્યાલમાં ન આવે દ્રવ્ય પર્યાયના, ત્યાં સુધી સમ્યક પરિણમન થાય જ નહીં. ગમે તેટલો શાસ્ત્ર પાઠી થઈ જાય, ગમે તેટલું એને એમ થઈ જાય કે મારું જ્ઞાન આગળ વધી ગયું છે, જ્ઞાન તો પ્રગટ થયું ન હોય, એને એમ થાય જ્ઞાન આગળ વધી ગયું છે, પણ એ જ્ઞાન જ્ઞાન જ નથી. એટલે આમાં કહે છે કે જો તે સમજીને અંદર પુરુષાર્થ કરે તો પ્રગટ થાય એવું છે. અનાદિ અનંત જે વસ્તુ છે
તે વસ્તુ પોતે બંધ મોક્ષને કરતી નથી, એ તો વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ એટલે ત્રિકાળી દ્રવ્ય. તે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ કેવો છે કે જે વસ્તુ છે તે વસ્તુ પોતે બંધ મોક્ષને કરતી નથી, તે તો વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે કોઈ પણ પરિણામનો કરતા ત્રિકાળી દ્રવ્ય ન બની શકે. જો ત્રિકાળી દ્રવ્ય બની જાય તો એનું અકર્તાપણું ચાલ્યું જાય, એનું જ્ઞાતાપણું ચાલ્યું જાય. અકર્તા અને જ્ઞાતાપણું જે ત્રિકાળી દ્રવ્યનો મૂળ સ્વભાવ છે, એ સ્વભાવ જો બંધ મોક્ષને કરવા માંડે તો એનો સ્વભાવ ચાલ્યો જાય. એટલે બંધ મોક્ષનો કરતા તો છે જ નહીં. અકર્તા મટીને કરતા બની જાય. કરતા સમ્યક પ્રકારે પણ એ બને છે, પણ એ વિષય જુદો. ખરેખર તો અકર્તા છે, પણ એ અકર્તા રૂપ પર્યાયનું પરિણમન થાય ત્યારે એમ કહેવાય કે આ સમ્યક પ્રકારે કરતા થઈ ગયો. પણ એ અકર્તા સુરક્ષિત રાખીને કરતા બને છે એમ કહેવા માંગે છે. એટલે કે છે કે વસ્તુ છે તે વસ્તુ પોતે બંધ મોક્ષને કરતી નથી, તે તો વસ્તુનો સ્વભાવ છે. પરિણત એટલે કે જે સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે. એ તો આપણે ચર્ચા થઈ ગઈ કે પરિણત એટલે સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે, દ્રષ્ટિ અપેક્ષાએ પરિણમેલો જીવ છે, જ્ઞાની થઈ ગયો એ જીવ છે, તે બંધ મોક્ષને કરતો નથી. અર્થાત જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે તે બંધ મોક્ષને કરતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ જેને પ્રગટ થઈ ગઈ, દ્રષ્ટિ છે ને જેને પ્રગટ થાય ને એ દ્રષ્ટિ દ્રવ્યમાં ચોટી જાય છે, એ ઉખડતી જ નથી. પછી ત્યાંથી પછી બંધ મોક્ષનો પ્રશ્ન જ નથી. એને દ્રષ્ટિ એની છે, એની નજર છે, એ નજર જ્યાં પડી ઉખડતી જ નથી. પછી ત્યાંથી જો ઉખડી જાય તો એ સમ્યક દ્રષ્ટિ ન કહેવાય. એટલે દ્રષ્ટિ જ ઉખડતી નથી, ચોઈટી ત્યાંથી ઉખડે જ નહીં. ગમે તેટલો એને બહારમાં પરિણામની વિચલિતતા થઈ જાય છતાં પણ એની દ્રષ્ટિનું જોર એવું હોય છે જે દ્રવ્યને પકડે છે એનું, કે એ દ્રષ્ટિ ચોઈટી ઉખડતી જ નથી. એવું દ્રષ્ટિની કોઈ કમાલ છે, એવી નજરની કોઈ છે ને, એવી નજર છે. ગુરુદેવ કહે છે કે નજરબંધી થઈ ગઈ, એ નજર બંધાઈ ગઈ ત્યાં દ્રવ્ય સાથે, એવી બંધાઈ ગઈ કે હવે ઉખડવાની જ નથી. જો આ 7 ભયની ગાથા ચાલે છે, સપ્ત ભય પ્રવિમુક્ત. જ્ઞાની કેવો છે તો કે નિશંક ને નિર્ભય છે. એ જ્ઞાની થયો, એ એવો નિશંક થઈ ગયો છે. એ નિશંક શેના પ્રત્યે થયો છે તો કે એ દ્રવ્ય પ્રત્યે નિશંક થયો છે. એ દ્રવ્ય પ્રત્યે એને એવી નિશંકતા પ્રગટ થઈ ગઈ છે કે મારું દ્રવ્ય છે એ આવું જ છે, એવી નિશંકતા પ્રગટ થઈ ગઈ છે. એટલે એ નિર્ભય હોય છે, એને ભય હોતો જ નથી કોઈ પ્રકારનો. આલોક પરલોકનો ભય ન હોય, કોઈ વેદના કાંઈ થાય નહીં પૂતગલની, એને કોઈ પ્રકારની રક્ષા મારી કોઈ કરે એવો કોઈ ભય ન હોય, એને કોઈ અગુપ્તિનો ભય ન હોય, એને કોઈ મરણનો ભય ન હોય, એને કોઈ પણ પ્રકારના ભય, સપ્ત ભય પ્રવિમુક્ત, કોઈ પણ પ્રકારનો ભય જ્ઞાનીને હોતો જ નથી, કારણ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચોટી ગઈ છે. હવે પરિણામમાં શું થાય છે, એ દ્રષ્ટિ જોતી જ નથી, કારણ કે દ્રષ્ટિ દ્રવ્યને છોડતી નથી. પરિણામ, સુગાનીજી કહે છે ને, પરિણામ ગયા, મેં તો યું કયું રે ગયા, એનું નામ દ્રષ્ટિ. એ દ્રષ્ટિની કમાલ. પરિણામ ગયા, પરિણામ કો પરિણામ ને દો, મેં તો અપરિણામી, હું તો એવો ને એવું છું. કારણ કે એની દ્રષ્ટિ ત્યાંથી છૂટતી જ નથી. પરિણામમાં જે ચાલતું હોય એ પરિણામનો ધર્મ છે. મારો ધર્મ એટલો જ છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું, બસ એટલી જ મારી વસ્તુ છે, એટલું જ મારું અહમ ત્યાં ચાલે છે. એવી દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો દોર જેને પકડી લીધો, દ્રષ્ટિ જેને પડી ગઈ દ્રવ્ય ઉપર, એ શુદ્ધ જ્ઞાન પરિણત થઈ ગયો. એને બંધમોક્ષ પરિણામમાં થાય છે. ત્યાં નજર એની જાતી જ નથી. જો એ નજર ત્યાં ચાલી જાય તો એનું અપરિણામીપણામાંથી નજર છૂટી જાય તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એટલે એમ કે છે કે શુદ્ધ જ્ઞાનપણે પરિણત જીવ, જે સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે બંધ મોક્ષને કરતો નથી. અર્થાત જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે તે બંધ મોક્ષને કરતો નથી. જેણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તે ખરેખર બંધ મોક્ષને કરતો નથી. જો સાધક અવસ્થાએ પરિણમેલો છે, દ્રવ્ય દ્રષ્ટિ એને પ્રગટ થઈ ગઈ છે, વસ્તુનું સ્વરૂપ એને જાણી લીધું છે, એને યથાર્થ સમજણ પુરુષાર્થ પૂર્વક કરી લીધી છે, એવો જે જ્ઞાની જીવ શુદ્ધ જ્ઞાન પરિણત થયો છે એ ખરેખર બંધ મોક્ષનો કરતા છે નહીં. કારણ કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ તેણે દ્રવ્યને યથાર્થ ગ્રહણ કર્યું છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી છે, એટલે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ તે બંધ મોક્ષને કરતો નથી. હવે જો અહીંયા વિષય ભર્યો, દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એ બંધ મોક્ષને
કરતો નથી. હવે જ્ઞાની છે એને તો દ્રવ્ય દ્રષ્ટિ નિરંતર વર્તે છે, એને પર્યાય દ્રષ્ટિનો તો પ્રશ્ન નથી, એટલે એ બંધમોક્ષ તો કરતા છે જ નહીં, કારણ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ છે. એમ કે છે કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ, દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એટલે કે હવે એની દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપરથી છૂટવાની જ નથી, પર્યાય દ્રષ્ટિ તો એની થવાની નથી. જ્ઞાનમાં બધું પર્યાયમાં શું વર્તે છે એવો વિવેક જ્ઞાનીને બરાબર યથાર્થ વર્તતો હોવા છતાં એની દ્રષ્ટિનું જોર દ્રવ્ય ઉપરથી છૂટતું નથી. જ્ઞાન બધું જાણે છે, આટલો વિભાવ ચાલુ છે, આટલી અસ્થિરતા ચાલુ છે, હજી ચતુર્થ ગુણતાન છે, પાંચમું આવ્યું નથી, પાંચમું વ્રતનું આવે, શ્રાવક થાય ત્યાર પછી સાતમું છઠ્ઠું આવે, એ હજી ગુણસ્થાનની પરિપાટી આગળ નથી વધતી, એવું જ્ઞાન બધું જાણ્યા કરે છે. પણ એ જ્ઞાનનું કામ છે, અહીંયા દ્રષ્ટિની વાત ચાલે છે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જે પરિણમો છે, નાયક રૂપે પરિણમી ગયો છે, એની દ્રષ્ટિની કમાલ એવી છે કે એ નજર છોડતો જ નથી. ઓલું શું થાય છે, જ્ઞાન જેવું જાણે છે ને એવા જ્ઞાનને દ્રષ્ટિ જોવા નથી જતી. જ્ઞાન જે જાણે છે પરિણામમાં શું થયું, પરિણામમાં કેટલી શુદ્ધિ છે, પરિણામમાં કેટલી હજી અશુદ્ધિ છે, એવું બધું જ્ઞાનમાં જાણવું ચાલુ છે. એવા જ્ઞાન તરફ પણ દ્રષ્ટિ જાતી નથી. ઓલા પરિણામ તરફ તો જાતી નથી, પણ પરિણામ જે વિપરીત નહીં પણ વિભાવરૂપ વર્તે છે પરિણામ, અશુદ્ધિ વર્તે છે પરિણામમાં, એવા પરિણામનું જ્ઞાન વર્તે છે. એવા જ્ઞાન ઉપર પણ એની નજર જાતી નથી. જો એવા જ્ઞાન ઉપર પણ નજર ચાલી જાય તો દ્રષ્ટિ એક સમયની હોય છે તો જ્ઞાયક ઉપરથી નજર ઉઠી જાય. માટે જેટલો જ્ઞાનનો વિષય છે એ જ્ઞાનમાં યથાર્થતા રૂપે ચાલતો હોવા છતાં દ્રષ્ટિ એના દોરને છોડતી નથી. જ્ઞાનીને વિભાગ થઈ ગયા બે, જ્ઞાનમાં જાણવું બધું ચાલ્યા કરે અને દ્રષ્ટિ દ્રવ્યનો દોર છોડે નહીં. આવા બે વિભાગ એને ચાલુ થયા. હવે એ કેવળ જ્ઞાન થાય ને ત્યારે એનું બધું પૂરું થઈ જાય. ત્યાં સુધી આ બે વિભાગ સાધક અવસ્થામાં ચાલ્યા કરે. એક છે સાધક અવસ્થા. સાધક અવસ્થાની સાથે બાધક અવસ્થા નિયમથી હોય. અજ્ઞાની હોય એને તો પરિણામ જ પરલક્ષી ચાલે છે. કેવડી થઈ ગયા એના પરિણામ તો સ્વલક્ષી ચાલે છે. સાધકના પરિણામ સમજવા બહુ મુશ્કેલ છે. સાધકને ઓળખવો મુશ્કેલ, સાધકના પરિણામ સમજવા મુશ્કેલ. કારણ કે દેખાય તો વિભાવના પરિણામ, જ્ઞાનીના વિભાવના પરિણામ દેખાય બહાર. હાલતો હોય, ચાલતો હોય, ખાતો હોય, બેઠો હોય, સૂતો હોય ત્યારે વિભાવ ચાલતો હોય, પરિણામ તો વિભાવના દેખાય. હવે એની નજર અંદર ચોટેલી છે, એ તો અજ્ઞાનીની દ્રષ્ટિથી દેખાતી નથી. એની નજર ક્યાં પડી છે, એ વિભાવને જોઈને એને એમ થાય છે કે આ જ્ઞાની વિભાવમાં વર્તે છે, જ્ઞાનીને વિભાવ ચાલુ છે, પણ ઓલી દ્રષ્ટિ જ્ઞાનીની અંદર પડી છે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો છે, એને ખ્યાલમાં આવતું નથી. અને જ્ઞાની હોય છે એ જ્ઞાની કોઈ વાર એવું થાય, કોઈ એટલો બધો ત્યાગી જીવ હોય, એટલો બધો એને બાહ્ય ક્રિયાઓમાં રસ પડી ગયો હોય, તો એનો ત્યાગ બાજુમાં બેઠો હોય જ્ઞાની અને એની બાજુમાં બેઠો હોય અજ્ઞાની. અને ત્યાગી જીવનો ત્યાગ જોવો તો લાગે ત્યાગી જીવ જ્ઞાની, અને જ્ઞાની બેઠો હોય એ લાગે અજ્ઞાની. એટલે આ બાહ્ય ક્રિયાથી કોઈ માપદંડ આ માર્ગમાં છે નહીં. જો કોઈ બાહ્ય ક્રિયાથી માપદંડ કાઢે તો જ્ઞાનીની ઓળખાણ થઈ શકે નહીં. એટલે જ્ઞાનીનું પરિણમન સદાય દ્રવ્ય સન્મુખ વર્તતું હોય છે. એની દ્રષ્ટિ સદાય નાયક ઉપર પડી હોય છે. એની દ્રષ્ટિ ક્યારેય ત્યાંથી વિચલિત થતી નથી. એવી અપૂર્વ વાત છે જ્ઞાની. પણ પેલા તો જ્ઞાની કેમ થવાય ને એ શીખવા જેવું છે. જ્ઞાની થયા પછી તો બધાને ખબર પડી જવાની છે કે મારું પરિણમન આવું છે, અજ્ઞાનીનું પરિણમન આવું છે. ચર્ચા એમ ચાલે, જ્ઞાની આમ કરે છે, અજ્ઞાનીને આવું ચાલે છે. જ્ઞાનીનું પરિણમન આવું છે, અજ્ઞાનીનું પરિણમન આવું છે. પણ એ તુલના કરવાથી ફાયદો શું? ફાયદો એ છે કે અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય એ પહેલામાં પહેલું સમજવાનું છે. કારણ કે ચર્ચા ચાલે છે, જે ચર્ચા ચાલે છે ત્યાં જ્ઞાનીઓ નથી બેઠા કોઈ. અજ્ઞાની જ્ઞાની કેમ થાય એ ચર્ચા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આવશે હમણાં. એ બહુ ચર્ચા ઇમ્પોર્ટન્ટ છે.
જ્ઞાની થઈ ગયા એની ચર્ચા બધાય કરે કે જ્ઞાની આમ કરે છે, જ્ઞાની આમ કરે છે, જ્ઞાનીને આવું છે, જ્ઞાનીને પરિણામ આવું હોય છે. ભાઈ તો બરાબર, જ્ઞાનીને પરિણામ એવું હોય એ તો અમને ખ્યાલ આવ્યો, ગુરુદેવને, બેનશ્રીને, બીજા જ્ઞાનીઓને અમે જોયા તો અમને ખ્યાલ આવ્યો. પણ ખરેખર એ જ્ઞાની થયા કેવી રીતે, એનું જ્ઞાન સમ્યક થઈ ગયું કેવી રીતે, એના જ્ઞાનમાં પરિણમન, શુદ્ધ જ્ઞાન પરિણતિ થયા કેવી રીતે, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી કેવી રીતે, તો એ પહેલામાં પહેલા એને અપરિણામી ને પરિણામને જુદા જુદા જોયા છે. પહેલામાં પહેલા પરિણામની એટલી ઉપેક્ષા આવી જાય જીવને, પરિણામ ઉપરથી એટલો બધો એને રસ ફીકો પડી જાય, પરિણામમાંથી એટલી બધી એની દ્રષ્ટિ ત્યાંથી એટલી બધી દૂર થઈ જાય કે એને પરિણામ દેખાવાનું જ બંધ થઈ જાય. નહીતર વારંવાર અવલોકન પરિણામનું જ ચાલે કે આવા પરિણામ થયા, આ પરિણામ થયા, આ પરિણામ થયા, આ પરિણામ થયા. એ પરિણામનું અવલોકન કરતા 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 ક્યારેય ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિમાં નથી આવતું. પહેલામાં પહેલા પરિણામની ઉપેક્ષા હોવી જોઈએ. પરિણામ મારામાં છે જ નહીં, પરિણામ જ મારામાં નથી, પછી એનો કર્તાનો પ્રશ્ન ક્યાં આવે છે? પરિણામ મારા સ્વભાવમાં છે જ નહીં, મારાથી સર્વથા પૃથક છે, સર્વથા ભિન્ન છે. એ દ્રષ્ટિ અપેક્ષા, જ્ઞાન અપેક્ષા એ પેલા કાંઈ ન હોય. જ્યાં સુધી પેલા અપેક્ષા લગાવીને પરિણામ મારામાં નથી એમ જોવે છે તો એ અપેક્ષા વાળો સદાય છે ને એ અપેક્ષા સમજવામાં જ રહી જાય છે. પહેલામાં પહેલા પરિણામ છે જ નહીં મારામાં, હું અપરિણામી તત્વ જ છું, હું ધ્રુવ તત્વ જ છું, હું જ્ઞાયક તત્વ જ છું, ભૂતાર્થ સ્વભાવિક છું, એવો અપરિણામી કુટસ્થ ધ્રુવ ખૂટો છું. એમ પેલા એના જ્ઞાન શ્રદ્ધામાં પહેલામાં પહેલા એ બેસી જવું જોઈએ. એ બેસે ને તો તરત જ એને પરિણામની ઉપેક્ષા ચાલુ થઈ જાય છે. પછી પરિણામનો વિષય ચાલતો હોય ને છતાં એને પરિણામનો વિષય સમજણમાં, જ્ઞાનમાં આવતો હોવા છતાં રસ ફીકો પડી જાય થાય છે. શું કે પેલા પ્રીતિ છૂટે છે, પરિણામ પેલા પ્રીતિ છૂટે, પ્રીતિ પરિણામની જેટલી પ્રીતિ છે ને એ પ્રીતિ મોડી પડવા માંડે પેલા, પછી પ્રતીતિ થાય છે. હવે પ્રીતિ જ છૂટે નહીં પરિણામની, બંધ મોક્ષ ક્યાં થાય છે, મોક્ષ માર્ગ રૂપી પરિણમન ક્યાં થાય છે? એ પરિણમન પરિણામમાં છે એટલો ખ્યાલ આવી ગયો, પછી પરિણમનની ચર્ચા બંધ કરવી જોઈએ. ખ્યાલમાં જેટલું આવે એટલું જાણવાનું, જેટલું થાય એટલું જાણવાનો વિષય જ્ઞાનમાં ખ્યાલમાં આવી જાય. પણ દ્રષ્ટિનો દોર છે એમાં ક્યાંય પરિણામની ખરેખર ગંધ ન હોવી જોઈએ, તો જ ખરેખર એ અપરિણામી ઉપર દ્રષ્ટિ જાય છે. ત્યાર પહેલા અપરિણામી ઉપર દ્રષ્ટિ જાતી જ નથી. એટલી બધી ઉપેક્ષા થઈ જવી જોઈએ, એટલો બધો ઉપેક્ષિત ભાવ થઈ જવો જોઈએ એનો પરિણામ પ્રત્યેથી કે પરિણામમાં કાંઈ પણ હોય હું તો ત્રિકાળી શુદ્ધ તત્વ છું, એટલું માપદંડ તો એને પહેલામાં પહેલા થવું જોઈએ. જો ગુરુદેવના પ્રતાપે બધાને બધી ખબર છે, બધા સાંભળતા હોય ને ગુરુદેવને, તો પરિણામમાં શું ચાલે છે, પરિણામ કેમ કેવા થાય છે એ તો બધાને ખબર હોય. કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થયો હોય એમ થોડો કે મને સમ્યક દર્શન થઈ ગયું છે, એમ થોડો કે કોઈ ન કે. એને ખબર હોય મારા પરિણામમાં રાગના પરિણામ ચાલે છે, મારા પરિણામમાં મિથ્યાત્વ ચાલે છે, અજ્ઞાન રૂપી ભાવ મોહ રાગ દ્વેષ ચાલુ છે, એને ખબર હોય. પછી એને એ શીખડાવવાની જરૂર નથી, એ જ શીખડાવ્યા કરો તમે એને. હવે એ જે શીખો નથી એ શીખવાનું છે. એ શું નથી શીખો? અપરિણામી તત્વ હું છું એ શીખો નથી. પરિણામનું તો બધું ખબર પડી ગઈ છે એને. પરિણામમાં શું વર્તે છે, પરિણામ કેવા છે, પરિણામ કેમ આમ વળી ગયા છે પર તરફ, કેમ સ્વ તરફ નથી વળતા. અરે અપરિણામી છું એવો વિશ્વાસ નથી આવ્યો એટલે પરિણામ સ્વ તરફ ઝૂકતા જ નથી. જ્યાં સુધી અપરિણામી છું એવું અંદરથી નહીં આવે, ધ્રુવ કુટસ્થ છું અંદરથી નહીં આવે, શુદ્ધ તત્વ છું અંદરથી નહીં આવે, ત્યાં સુધી તો પરિણામમાં વિપરીતતા અને મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ ચાલ્યા જ કરશે. જ્યારે અપરિણામી ઉપર એનું નજર જશે, એની દ્રષ્ટિ જશે, પરિણામની ઉપેક્ષા એને આવીને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જશે, તો જ ખરેખર એ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થશે. ત્યાર પહેલા નહીં થાય. પહેલામાં પહેલા પરિણામની પ્રીતિ છોડવાની જરૂર છે, પરિણામની ઉપેક્ષા એને નિરંતર ચાલવી જોઈએ. પરિણામની ઉપેક્ષા એટલી હદે ચાલવી જોઈએ કે એને સમ્યક દર્શન થયું કે નહીં, સમ્યક દર્શન ક્યારે થશે એવો પ્રશ્ન પણ વારંવાર નો અંદરથી ઉત્પન્ન થવો જોઈએ. એને પરિણામની ઉપેક્ષા કહેવામાં આવે છે. એ પરિણામની ઉપેક્ષા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જઈ શકતી જ નથી. ઉપેક્ષા પહેલામાં પહેલી હોવી જોઈએ પરિણામની, એમ કહેવા માંગે છે. પછી એમ કહે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી છે એટલે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ તે બંધ મોક્ષને કરતો નથી. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ બંધ મોક્ષને કરતો નથી એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એટલે બંધ મોક્ષ થાય છે, પણ એ દ્રષ્ટિની અપેક્ષાએ બંધ મોક્ષનો કરતા છે નહીં, એમ કહેવા માંગે છે.
પરિણત કહીને આચાર્ય દેવ એમ કહે છે કે તે પરિણમે છે એટલે કે પરિણામ અને અપરિણામી બંને સાથે હોય છે. શું કહે છે? પરિણત કહીને આચાર્ય દેવ એમ કહે છે કે તે પરિણમે છે એટલે કે પરિણામ અને અપરિણામી બંને સાથે હોય છે. બે એક હોય છે એમ નથી બોલ્યા, બે સાથે હોય છે. સાથેનો મતલબ જુદાઈ છે. બે સાથે હોય છે એનો મતલબ જ જુદા છે. આ બેનશ્રી કે છે, બેનશ્રી નો છે આ પ્રશ્નોત્તર. પ્રમાણના દ્રવ્યની ચર્ચા હોય તો પ્રમાણના દ્રવ્યની ચર્ચા આવે, નિશ્ચયના દ્રવ્યની ચર્ચા હોય તો નિશ્ચયના દ્રવ્યની ચર્ચા આવે. ઈ એમ કે છે કે પરિણમે છે એટલે કે પરિણામ અને અપરિણામી બંને સાથે હોય છે. પરિણમી ગયો, શુદ્ધ જ્ઞાન પરિણત થઈ ગયો એટલે કાંઈ પરિણામ ને અપરિણામી એક નથી થઈ ગયા એમ કે છે. પરિણામ અને અપરિણામી સાથે હોય છે. બે એક નથી થતા. પરિણમનના સમયે પણ બે સાથે હોય છે. પરિણામ પરિણામમાં હોય છે, અપરિણામી અપરિણામીમાં હોય છે. બે સાથે હોય છે. અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામ તે પર્યાય છે. અપરિણામી છે તે દ્રવ્ય છે, પરિણામ છે તે પર્યાય છે. પ્રમાણના દ્રવ્યમાંથી બે ભેદ પાડી અપરિણામી તત્વ જુદું અને પરિણમતું તત્વ જુદું એમ કરીને બે ભાગ પાડે છે. સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે, તેથી તે બંધ મોક્ષને કરતો નથી. સાધક અવસ્થાએ જે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થઈ ગયો એને વાસ્તવિક ખબર પડી જાય છે કે મારી વસ્તુ કેવી છે. જે જીવ વસ્તુને જોવે, વસ્તુને જોઈ અને એની સન્મુખ પરિણમી જાય. જોવું એક જુદી વસ્તુ છે, પરિણમન એક જુદી વસ્તુ છે. જોવી વસ્તુને એ તો ખાલી એને ખ્યાલમાં આવે છે, પણ ખ્યાલમાં આવે એ રીતે એનું પરિણમન થઈ જાય છે. એ પરિણમન એક છે ને સમ્યક છે. એ પ્રકાર એ પરિણમન થયું એમાં એને આનંદ આવે છે, એમાં એને અતિન્દ્રિય આનંદની મોર છાપ લાગે છે. પેલા એ જોવે છે કે વસ્તુ આવી છે, વસ્તુ આવી છે, વસ્તુ આવી છે. એ આવી વસ્તુ જોવે છે એ સન્મુખ પરિણમી જાય છે. એ જોવે છે ત્યાં હજી વિકલ્પ છે, જોવે છે ત્યાં હજી સ્વસંવેદન નથી. એ વિકલ્પાત્મક દશામાં આવ્યો છે. વિકલ્પાત્મક વેદન છે. એને વિકલ્પાત્મક એક વેદન હોય છે અને એક નિર્વિકલ્પ વેદન હોય છે. વિકલ્પાત્મક પણ એક સવિકલ્પ સ્વસંવેદન હોય છે. સવિકલ્પ સ્વસંવેદન, વિકલ્પાત્મક સ્વસંવેદન. ઈ જયસેનાચાર્યની ટીકામાં આવે. વિકલ્પાત્મક સ્વસંવેદન અને એક નિર્વિકલ્પ સ્વસંવેદન. તો કે વિકલ્પાત્મક સ્વસંવેદન કેવું હોય? તો કે વિકલ્પાત્મક સ્વસંવેદન એને કહેવામાં આવે કે જે જીવને ખબર પડી જાય કે હમણાં મારું નિર્વિકલ્પ સ્વસંવેદન આવવાનું છે, એવો એનો ઉપયોગ અને એની દ્રષ્ટિ બે કામ કરવા માંડે, એને એમ કહેવાય કે આ જીવને હવે વિકલ્પાત્મક સ્વસંવેદનનો કાળ ચાલી રહ્યો છે. એને એવો કાળ ચાલે કે એને પોતાને ખબર પડી જાય કે હવે અલ્પ કાળમાં, અલ્પ સમયમાં મારી પરિણતિ, મારી પર્યાય અભેદને ભેટી પડવાની છે અને મને અતિન્દ્રિય આનંદના ફુવારા ફૂટવાના છે. એવો એને ખ્યાલ આવી જાય. હજી નિર્વિકલ્પ થયા પહેલા હજી મિથ્યાત્વ ચાલુ છે, હજી મિથ્યાત્વના પરિણામ ચાલુ છે. છેલ્લા સમય સુધી કરણ લબ્ધિના પરિણામ જ્યારે આવે છે ત્યારે પણ બંધની સ્થિતિ છે. કરણ લબ્ધિના પરિણામ પછીના સમયે સમ્યક દર્શન થાય ત્યારે એ સમયે એ દ્રષ્ટિ મોક્ષ એનો થાય છે. દ્રષ્ટિ મોક્ષ, એ દ્રષ્ટિ મોક્ષ થઈ ગયો એનો એ સમયે એની દ્રષ્ટિ મોક્ષ રૂપ પરિણમી ગઈ. હવે એની દ્રષ્ટિમાં કોઈ વિકાર ભાસતો નથી. એકલું દ્રવ્ય ભાસે છે, એકલો જ્ઞાયક ભાવ ભાસે છે, એકલું અભેદ તત્વ ભાસે છે, એકલો અપરિણામી તત્વ ભાસે છે. પણ એ ભાઈસા પહેલા એક એવું પરિણમન થાય છે કે આવું દ્રવ્ય છે એમ જોયા કરે છે. મારું દ્રવ્ય આવું છે, મારું દ્રવ્ય આવું છે, મારું અખંડતા આવી છે, મારું શાશ્વતતા આવી છે. મારામાં પરિણામનો અભાવ છે એમ નથી જોતો. ત્યારે મારે એમાં પરિણામનો અભાવ છે અને હું દ્રવ્ય છું, એને સવિકલ્પ સ્વસંવેદન નથી. એ દૂર છે હજી ઘણો. હજી પરિણામની ચર્ચા કરતો હોય એને સવિકલ્પ સ્વસંવેદન નથી આવતું. એને એકલું દ્રવ્ય દેખાય છે, એકલો જ્ઞાયક ભાવ તરવરે છે, એકલું અભેદ તત્વ એને ખ્યાલમાં આવે છે, એકલું અપરિણામી ખ્યાલમાં આવે છે, એકલો ધ્રુવ ખ્યાલમાં, નિત્ય વસ્તુ એને ખ્યાલમાં આવે છે કે આવી જ મારી વસ્તુ છે. મારી વસ્તુ કેવી છે કે એમાં પરિણામ નથી, એવો એને વિકલ્પ નથી હોતો. ત્યારે
એવો વિકલ્પ વાળો હજી સવિકલ્પ સ્વસંવેદન રૂપ નથી આવ્યો. એ હજી દૂર છે. હજી નિર્ણય કરવાના કાળમાં છે. આ તો નિર્ણય જેને આવે છે, નિર્ણય આવ્યા પછી દ્રવ્યને જોવે છે અને એ દ્રવ્યને જોઈને પછી દ્રવ્યરૂપ પરિણમી જાય છે. તો એ દ્રવ્યને જોવે છે એ સવિકલ્પ સ્વસંવેદન છે અને એ દ્રવ્યરૂપ પરિણમી જાય છે એ નિર્વિકલ્પ સ્વસંવેદનની દશા છે. આમાં એમ કહેવા માંગે છે, જુઓ, એમ કહે છે કે સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે વાસ્તવિક રીતે વસ્તુને સ્વરૂપને જાણે છે, તેથી તે બંધ મોક્ષને કરતો નથી. જાણવું એ જ્ઞાનમાં હોય છે અને શ્રદ્ધા હોય છે એ દ્રષ્ટિમાં હોય છે. એ શ્રદ્ધાની પર્યાય છે, એ શ્રદ્ધાની અવ્યક્ત પર્યાય છે અને એ આ હું છું એમ પરિણમી જાય છે. એ શ્રદ્ધા કામ કરે છે. પેલા જાણે છે સ્વરૂપ આવું છે અને પછી એનું પરિણમી જાય છે. એવો સ્વરૂપને જાણીને પરિણમતો જીવ છે એ બંધ મોક્ષનો કરતા કદી બનતો નથી. એટલે કે અપરિણામી તો બંધ મોક્ષને કરતો નથી, પણ જેને સ્વરૂપને જાણી લીધું છે, સ્વરૂપને જાણે છે અને એ રૂપ પરિણમી ગયો, તો સ્વરૂપને જેને જાણ્યું તો સ્વરૂપમાં તો બંધ મોક્ષ છે નહીં. બંધ મોક્ષ તો પર્યાયમાં છે. હવે જાણ્યું સાધક કે કેવી રીતે, તો કે એને સ્વરૂપને જાણ્યું છે અને સ્વરૂપને જાણ્યું ને સ્વરૂપ રૂપ પરિણમી ગયો. એની દ્રષ્ટિ ત્યાં પડી ગઈ, એની નજર ત્યાં સ્થિર થઈ ગઈ, એ થંભી ગયો ત્યાં. તો ત્યાં તો બંધ મોક્ષ છે નહીં અંદરમાં. એટલે એને ખ્યાલ આવી જાય છે, સ્વરૂપને જે યથાર્થ જાણે છે એને ખ્યાલ આવી જાય છે કે મારા સ્વરૂપમાં બંધ મોક્ષના પરિણામ જ નથી. બંધ મોક્ષના પરિણામ પરિણામમાં છે, એટલે મારું દ્રવ્ય બંધ મોક્ષના પરિણામને કરતું નથી અને હું એ રૂપ પરિણમી ગયો છું. તો હવે હું પરિણમી ગયો એ રૂપે, તો હું ક્યાંથી બંધ મોક્ષને કરું? હું તો દ્રવ્ય સન્મુખ પરિણમી ગયો છું. મને તો દ્રવ્ય જ દેખાય છે કે જે દ્રવ્યમાં બંધ મોક્ષ જ નથી. તો એવો જીવ પણ ખરેખર બંધ મોક્ષનો કરતા બનતો જ નથી. બંધ મોક્ષ જુદી વસ્તુ છે, ત્રિકાળી દ્રવ્ય જુદી વસ્તુ છે અને એની દ્રષ્ટિ પડી, એ દ્રષ્ટિ શ્રદ્ધાની પર્યાય એક જુદી વસ્તુ છે. દ્રષ્ટિ શ્રદ્ધાની પર્યાય છે, એ અભેદ સાથે પરિણમી ગઈ તો બંધ મોક્ષનો કરતા એક પરિણત શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ બનતો નથી. કારણ કે એની નજર દ્રવ્ય ઉપરથી ખસતી નથી અને દ્રવ્યને જોયું તો દ્રવ્યમાં કોઈ પરિણામ નથી, એટલે એ પરિણામનો કરતા બનતો નથી. જીવમાં તો પરિણામ ન હોય, પણ જીવને પણ ખરેખર પરિણામ ન હોય. જીવમાં તો પરિણામ ન હોય, પણ જીવને પરિણામ ન હોય. પરિણામ પરિણામને હોય, જીવને પરિણામ હોય જ નહીં. જીવ તો જીવ માત્ર શાશ્વત વસ્તુ છે. પરિણામથી જ્યાં તુલના થાય છે ને ત્યાં જીવ દેખાતો નથી. બે વસ્તુ જુદી છે. બે વસ્તુ એટલી બધી પૃથક છે કે એ જો પૃથકતા એને બેસે નહીં તો એને પરિણામ વાળો જીવ જ દેખાય છે. કા પરિણામ એને જીવમાં દેખાય છે અને કા પરિણામ જીવના દેખાય છે. હવે પરિણામ પણ જીવમાં નથી અને પરિણામ પણ ખરેખર જીવના નથી. કેમ પરિણામ જીવના નથી? હમણાં આપણે લીધું હતું રવિવારે. પરિણામ કેમ જીવના નથી? તો કે એ લક્ષણથી જુદાઈ છે એની ભાઈ. પરિણામના લક્ષણ ક્યાં છે? ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને સાહિક ભાવ છે. જીવનું લક્ષણ તો પરમ પરિણામિક ભાવ છે અથવા ત્રિકાળ જ્ઞાન દર્શન છે. એના ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઓલા લક્ષણ નથી, ઓલું પરિણામનું લક્ષણ છે, એ જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ એમાં વ્યાપતું નથી. માટે જીવમાં તો પરિણામ નથી, પણ જીવને પણ પરિણામ નથી. જ્યાં સુધી જીવમાં પરિણામ નથી, પણ જીવના તો પરિણામ હોય ને. જીવમાં પરિણામ નથી, એ તો ધ્રુવ કુટસ્થ જ છે, અભેદ જ છે, અખંડ છે, એ બરાબર છે, અમને ખ્યાલ છે. પણ પરિણામ તો જીવના હોય ને. બે એકની એક વાત છે. બે એક વાત છે, એમાં કાંઈ ફરક નથી. જીવને પરિણામ હોય એમ માનવા વાળો જીવમાં જ પરિણામ માને છે. એને જુદો જીવ ખ્યાલમાં જ નથી આવતો. જ્યાં સુધી પરિણામ ઉપર નજર છે, જ્યાં સુધી પરિણામ ઉપર દ્રષ્ટિ પડી છે, જ્યાં સુધી પરિણામની ચર્ચા ચાલે છે, ત્યાં સુધી જીવ ખરેખર ખ્યાલમાં આવી શકતો જ નથી. ભલે એ ખ્યાલમાં આવતો હોય પરિણામમાં, એ ભલે પરિણામમાં ખ્યાલમાં આવતો હોય, પણ એ જે પરિણામમાં ખ્યાલમાં આવે છે એ પરિણામ પણ ખરેખર જીવ નથી અને એ પરિણામ ખરેખર જીવમાં નથી. એવો જીવ ઉપાદેય છે. ઉપાદેય જીવની ચર્ચા છે અહીંયા 320 ગાથામાં. ઉપાદેયભૂત તત્વ કેવું છે કે પરિણામ છે જ નહીં, જીવમાં નથી ને જીવને નથી. એવો જીવ છે, દ્રષ્ટિનો વિષય છે.
એવો જીવ છે એ ત્રિકાળ વસ્તુ છે, એવો જીવ છે એ અપરિણામી તત્વ છે. એવા જીવને પરિણામ નથી, એવા જીવમાં પરિણામ નથી. જીવને પરિણામ નથી ને જીવમાં પરિણામ નથી, એવો જીવ નથી. કહેવાનો આશય શું છે કે જીવને પરિણામ નથી, જીવને પરિણામ નથી, જીવમાં પરિણામ નથી, જીવમાં પરિણામ નથી. તો એની મોપાટ તો પરિણામની જ છે. એવો જીવ નથી ખરેખર. જીવ તો જીવ જ છે. જીવ તો શુદ્ધ જીવ, કુટસ્થ જીવ, ત્રિકાળ જીવ, ધ્રુવ જીવ, નિત્ય જીવ, શાશ્વત જીવ, એ જ જીવ છે. બસ એ ખ્યાલમાં પરિણામમાં આવે છે, બસ એનું નામ જ પરિણામની દ્રષ્ટિ છે. એનું નામ જ દ્રષ્ટિ એની પરિણામ ઉપર છે. હવે એ તો ખ્યાલ જ છે કે પરિણામમાં ખ્યાલમાં આવે છે, પછી એ પરિણામમાં ખ્યાલમાં આવે છે. એ પરિણામ એ જ્ઞાનનો વિષય થઈ ગયો. એવું નથી એમ નથી, પણ એ જ્ઞાનના વિષયમાં ચાલ્યું ગયું. એની દ્રષ્ટિ, એ નજર એની જે બંધાઈ જવી જોઈએ, નજર બંધી થઈ જવી જોઈએ દ્રવ્યમાં, એ નજર બંધી નથી થતી. કાંઈક ને કાંઈક છે ને પરિણામ જ્ઞાન ઉપર ચાલ્યા જાય છે. ખ્યાલમાં તો પરિણામમાં આવે છે ને, જ્ઞાનનો વિષય થઈ ગયો, દ્રષ્ટિનો વિષય ચૂકાઈ ગયો. એ દ્રષ્ટિનો વિષય જેવો છે એવો એની દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી શુદ્ધ જ્ઞાન પરિણત થાય જ નહીં. અને શુદ્ધ જ્ઞાન પરિણત થાય તો બંધ મોક્ષ ક્યાં છે એનો વિચાર જ છૂટી જાય. વિચાર જ ન આવે એને, પછી એને તો દ્રષ્ટિ મોક્ષ થઈ ગયો. દ્રષ્ટિ મોક્ષ થયો, એ મોક્ષ થયો બસ. પછી દશા અપેક્ષાએ ક્યારે મોક્ષ થશે એ જ્ઞાની વિચાર જ કરતો નથી. જ્ઞાનીને તો મોક્ષ સ્વરૂપ પૂછવું એ ખ્યાલમાં આવી ગયું. પછી હવે એને એવો વિકલ્પ કેવી રીતે થાય મારો મોક્ષ ક્યારે થશે? વિકલ્પ જ નથી થતો. મોક્ષ સ્વરૂપ છું એમ પરિણમી ગયો. એને વિચાર જ નથી આવતો. એટલે એમ કે છે કે પરિણામ ને અપરિણામી બંને સાથે હોય છે, સાથે હોય છે, એકમેક નથી હોતા. અનુભવના કાળની ચર્ચા કરે છે ત્યારે બે સાથે હોય છે. એમે આવે અભેદ થઈ ગયા છે પરિણામ ને અપરિણામી, અનન્ય થઈ ગયા છે. શુદ્ધ પરિણમન રૂપે પરિણમો છે જીવ, એમે આવે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કીધું ને, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, જીવ પરિણમો છે પરિણામ રૂપે, એમે જ ચર્ચા આવે. બધી જગ્યાએ ચર્ચા આવે ત્યારે પરિણામમાં જેવું દ્રવ્ય શુદ્ધ છે એવા જ પરિણામની શુદ્ધતા જોઈને બેને અભેદ ગણીને એમ કહેવામાં આવે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, શુદ્ધ જ્ઞાન રૂપે જીવ પરિણમી ગયો, પર્યાય શુદ્ધ થઈ રૂપે જીવ પરિણમી ગયો. એ બધી ચર્ચા કરવાનો આશય એમ છે કે અનુભવના કાળની ચર્ચા જુદી, અનુભવ કેમ થાય એની ચર્ચા જુદી. અનુભવ કેમ થાય તો કે ત્રિકાળી દ્રવ્યની જ ચર્ચા હોય. પછી અનુભવ થાય ત્યારે શું હોય એમાં બધું આવે. કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે, એ જ્ઞાન રૂપે પરિણમી ગયો છે, ત્રિકાળી દ્રવ્ય રૂપે પરિણમી ગયો છે. એ બધી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જ્ઞાની થયો ત્યારની ચર્ચા છે. પણ જ્ઞાની થાય કેવી રીતે તો કે અપરિણામીના લક્ષ્ય જ્ઞાની થાય. એમાં અપરિણામીની ચર્ચા છે, ધ્રુવની ચર્ચા છે, અખંડની ચર્ચા છે, શાશ્વતની ચર્ચા છે. ત્યારે એ જીવ છે ને એ પરિણમન રૂપે પરિણામી થાય. પણ ક્યારે થાય કે અપરિણામીનો વાસ્તવિક સમજણ પૂર્વક ખ્યાલ ચાલે અને પુરુષાર્થ ઉપડે ત્યારે એ ખરેખર શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થાય. અને એવો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે એ ખરેખર બંધ મોક્ષનો પણ કરતા નથી. છે જે અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામ તે પર્યાય છે. જો પરિણામી અને અપરિણામી બંને સાથે હોય છે. પછી કે છે અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામ તે પર્યાય છે. સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે, તેથી તે બંધ મોક્ષને કરતો નથી. વાસ્તવિક રીતે પરિણમેલો જીવ જ વસ્તુ સ્વરૂપને જાણે છે અને તે દ્રવ્ય અપેક્ષાએ બંધ મોક્ષને કરતો નથી. વસ્તુ સ્વરૂપ અનાદિ અનંત જેમ છે તેમ જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે. વસ્તુ સ્વરૂપ અનાદિ અનંત જેમ છે તેમ જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે કે આ મારું સ્વરૂપ છે, જે વસ્તુ છે તે બંધાતી નથી. અને જો તેને બંધન નથી તો મુક્તિ કોની? જો એને બંધન જ નથી અપરિણામીને, તો બંધન નથી તો મોક્ષનો કે મુક્તિનો પ્રશ્ન જ ક્યાં આવે છે? જે બંધાણો જ નથી મુકાય કેવી રીતે? ઓલા કે તમે ક્યારે જેલમાંથી છૂટ્યા? તો કે પણ હું જેલમાં ભાઈ ગયો જ નથી. ભાઈ તમે મને ક્યાંક પેલા મોકલો છો, શું કામ હું ગયો જ નથી? પણ છૂટવાનો પ્રશ્ન ક્યાં છે? 68 ગાથામાં આવે પરમાત્મ પ્રકાશમાં.
કે બંધાણો હતો ને મૂકાણો, બંધાણો હતો ને મૂકાણો. પણ ઓલો કે મૂળમાં હું બંધાણો જ નથી ભાઈ. હું બંધાણો હોઉં તો મુકાવાનો આરોપ મારા ઉપર આવે. તમે પેલા બંધાવાનો આરોપ બંધ કરો. હું જેવો છું એવો મને કયો. તમે હું જેવો છું એવું મારું સ્વરૂપ વર્ણવો. હું બંધાઈ ગયો છું, હવે મારે મુક્ત થવાનું છે, પણ હું બંધાણો જ નથી, પછી મુક્તિનો પ્રશ્ન મારે આવતો જ નથી ભાઈ ક્યાંય. હું તો અપરિણામી તત્વ છું, અપરિણામી છું, શુદ્ધ જ્ઞાન જીવ છું, અખંડ વસ્તુ છું. મારામાં બંધ છે જ નહીં ક્યાંય. હું બંધાવ કેવી રીતે? મારામાં મોક્ષની પર્યાય નથી, તો હું મુક્તિ મારે કરવી નથી, કારણ કે હું મુક્ત સ્વરૂપ છું, તો બંધનો તો પ્રશ્ન આવતો નથી. મારે મુક્તિની ખરેખર જરૂરિયાત નથી. મુક્તિની જરૂરિયાત કોને હોય? કે જે બંધાણો હોય એને મુક્ત થવાનું હોય. હવે એ તો બધું પર્યાય જાણે, પર્યાય બંધાય, પર્યાય મુકાય, પણ એને બંધન હોય ને મુક્ત થવું હોય તો મારી પાસે આવવું પડશે. મારામાં તો બંધમોક્ષ છે જ નહીં. હું તો અપરિણામી તત્વ છું. એમ કે છે કે બંધાણો હોય એ મુકાય. હું તો બંધાણો નથી, મારે મુકાવવાનો પ્રશ્ન ક્યાં છે? હું તો અપરિણામી છું. આ બેનશ્રીનો જવાબ છે. બેનશ્રી કે છે આ બધું. અપરિણામીની માસ્ટરી એની. અપરિણામીની ચર્ચા ચાલે. પરિણામનું અત્યારે જ્ઞાન કરાવવાનો વિષય નથી ચાલતો. અત્યારે માત્ર અપરિણામીની ચર્ચા ચાલે છે. વસ્તુરૂપ દ્રવ્ય અપેક્ષાએ બંધમોક્ષને કરતો નથી. વસ્તુ સ્વરૂપ અનાદિ અનંત જેમ છે તેમ જ્ઞાન પરિણત જીવે જાણ્યું છે કે આ મારું સ્વરૂપ છે. જે વસ્તુ છે તે બંધાતી નથી, અને જો તેને બંધન નથી તો મુક્તિ કોની? માટે વસ્તુ સ્વભાવમાં બંધ કે મુક્તિ નથી, અને તેમાં બંધન કે મુક્તિ નથી. તે જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે. કોણે જાણ્યું છે? એવું જ્ઞાન પરિણત જીવે જાણ્યું છે. એટલે તો એમ થયું ને કે એ જ્ઞાની એવું જાણી શકે. અજ્ઞાની હોય એ તો એવું ન જાણી શકે. એ તો બંધ મોક્ષ છે એમ જ જાણે કે હું તો બંધાણો છું, મારે મુકાવાનું છે. આમાં લખ્યું જ જો, આમાં લખ્યું છે ને કે આ મારું સ્વરૂપ છે. જે વસ્તુ છે તે બંધાતી નથી, અને જો તેને બંધન નથી તો મુક્તિ કોની? માટે વસ્તુ સ્વભાવમાં બંધ કે મુક્તિ નથી, અને તેમાં બંધન કે મુક્તિ નથી. તે જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે. જીવે જ જાણ્યું છે. જે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થયો છે એને જ એવું જાણ્યું છે કે મારામાં બંધન કે મુક્તિ નથી. તો એવું એને જાણ્યું છે. એવું એને જાણ્યું ક્યારે? પણ જાણ્યું છે એને જ એવું. પણ એને એવું જાણ્યું ક્યારે? કે એને દ્રવ્ય ઉપર નજર મૂકી ત્યારે એને એવું જાણ્યું કે મારામાં બંધન કે મુક્તિ નથી. એટલે પેલામાં પેલી વાત દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવવો એ મૂળ વાત છે. જ્ઞાની થયો કેવી રીતે? એને જ જાણ્યું છે કે બંધ ને મુક્તિ મારામાં નથી. એને જ ખરેખર બધી ખબર છે. પણ એને એ ખબર પડી કેવી રીતે? એ જ્ઞાની થયો કેવી રીતે? કે પેલામાં પેલા પરિણામની ઉપેક્ષા કરીને હું અપરિણામી છું એવું એને અંદરથી જોર આવે છે. એવી ત્રિકાળી વસ્તુની એને મહિમા આવે છે. એ મહિમા પૂર્વક એની રુચિ અંદર પરોવાઈ જાય છે. જ્યાં સુધી એને અંદરથી એની પ્રીતિ ને મહિમા નથી આવતી ત્રિકાળી દ્રવ્યની, ત્યાં સુધી પરિણામની ઉપેક્ષા જ થતી નથી. પરિણામની ગમે તેટલી ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરે તો પરિણામની ઉપેક્ષા થવાની નથી ક્યારેય. આનો મહિમા આવશે, આની રુચિ જાગશે. આનો મહિમા એવો આવશે કે કોઈ પદાર્થ તો એવો મહિમાવંત એવો પદાર્થ જગતમાં છે જ નહીં. એવો અતુલ્ય મહિમા આનો આવશે ને ત્યારે જ ખરેખર પરિણામની પણ ઉપેક્ષા ત્યારે જ થશે. કોઈ પરિણામની ઉપેક્ષા કરવા જાય તો એમ પરિણામની ઉપેક્ષા નહીં થાય. કારણ કે પરિણામની ઉપેક્ષા ક્યારે થાય? કે એનાથી કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ એની પાસે મહિમાવંત હોવી જોઈએ, તો પરિણામની ઉપેક્ષા થઈ શકે. એવી અતુલ્ય વસ્તુ જેની તુલના ન થઈ શકે એવી વસ્તુ અહીંયા પડી છે પોતાની પાસે. એવું અપરિણામી તત્વ જ્ઞાન આનંદ ને સુખથી ભરેલું, કે જેને સુખ જોતું હોય તો સુખ તો અહીંયા પડ્યું જ છે, જ્ઞાન જોતું હોય તો જ્ઞાન અહીંયા છે. અનંત ગુણ છે એની પાસે. જે જોતું હોય બધું અંદરમાં પડ્યું છે, બહાર તો કાંઈ છે નહીં, કાંઈ નથી. એને પર્યાયો પ્રગટ થવાની છે એ બધી અંદર પડી જ પારિણામિક ભાવે. એ કેવી રીતે એને પ્રગટ કરી શકે? એ પ્રગટ કરી શકતો નથી. બધું ક્રમબદ્ધ અંદર ગુથાયેલું છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકે એમ નથી. એટલે આ મહિમા આનો જ કરવા જેવો છે. આનો જ મહિમા આવવો જોઈએ. અપરિણામીનું જ ખરેખર એને ખ્યાલમાં આવવું જોઈએ. એનો જ મહિમા અંદરથી આવવા માંડે પ્રીતિપૂર્વક કે મારી સદૃશ વસ્તુ એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી, ત્રણેય કાળ એવી ને એવી રહી ગઈ છે. ગમે તેટલી પર્યાયો આવે, ગમે તેટલી પર્યાયો અંદર ચાલી જાય, છતાં એનું ટંકોત્કીર્ણ કરવું, વધઘટથી જુદો આત્મા જે છે એવો ને એવો ત્રિકાળ અવસ્થિત છે. જ્યાં એ દ્રષ્ટિ કરી ત્યાં એ શુદ્ધ જ્ઞાન પરિણત થઈ ગયો. અને એ શુદ્ધ જ્ઞાન પરિણત થયો. જે શુદ્ધ જ્ઞાન પરિણત જયારે થવાનો હતો
ત્યારે જેણે એમ કીધું કે અપરિણામી બંધ મોક્ષનો કરતા નથી, તો શુદ્ધાંત પરિણત થાય પછી કાંઈ એમ કે હું બંધ મોક્ષનો કરતા છું? અપરિણામી જ્યારે અપરિણામી ઉપર નજર કરવી હતી ત્યારે આમાં પ્રશ્નમાં એમ આવ્યું છે કે અપરિણામી બંધ મોક્ષનો કરતા નથી તો ખ્યાલ આવે છે, પણ શુદ્ધાંત પરિણત જીવ બંધ મોક્ષનો કરતા નથી એ ખ્યાલ નથી આવતું. પ્રશ્નકારે પ્રશ્ન કેવો કર્યો છે? અપરિણામી જો બંધ મોક્ષનો કરતા ન હોય એમ ખ્યાલમાં આવી જતું હોય તો અપરિણામી રૂપે પરિણમી ગયો હોય એ તો પછી કેવી રીતે કરતા થાય બંધ મોક્ષનો? એમ સમજવા જેવું છે. આમાં પ્રશ્ન કરનાર પ્રશ્ન કરે છે પણ એમાં પોતે ને પોતાનો જવાબ તો એમાં આવી જાય છે. જવાબ એમાં જ છે પ્રશ્નમાં. અપરિણામી બંધ મોક્ષનો કરતા નથી એ જેને બેસી ગયું હોય તો અપરિણામી રૂપે પરિણમી ગયો એ કેવી રીતે બંધ મોક્ષનો કરતા હોય? એ તો સમ્યક થઈ ગયો, એ તો જ્ઞાની થઈ ગયો. જ્ઞાની થયા પેલા અજ્ઞાની એવું ખ્યાલમાં લઈ લીધું હતું, તો જ્ઞાની થાય પછી એમ કે બંધ મોક્ષનો કરતા છું. કોઈ એમ કે મેં પરને જાણવાનું બંધ કર્યું છે, હું પરને જાણતો જ નથી, હું તો સ્વને જ જાણું છું, એમ કરીને જે જ્ઞાની થયો એ પછી પાછો પરને જાણવા જાય? જે જ્ઞાની થયો કોઈ વિષયને જાણવાનું બંધ કરીને અહીંયા જાણવા આવ્યો, અહીંયા આવીને એ જ્ઞાની થઈ ગયો, પછી હવે એ પરને જાણવા થાય તો પણ પરમાં એકત્વ થાય એનું? જાણવા તો જાય નહીં, પણ એ પોતાનામાં રહીને પણ સ્વપરનું એને જ્ઞાન થાય તો પણ એને એકત્વ બુદ્ધિ ક્યારેય ન થાય. એટલે પરિણામ भी करता नहीं है बंद मोक्ष का, करता नहीं है. शुद्ध ज्ञान परिणत जीव, शुद्ध ज्ञान परिणत जीव करता नहीं है. परिणाम परिणाम में है, परिणाम का करता परिणाम है, परिणाम का भोक्ता भी परिणाम है. मैं अकर्ता हूं, मैं करता भोक्ता नहीं हूं, ऐसा इसमें कहना चाहता. जो शुद्ध ज्ञान परिणत जीव है वो परिणति भी करता भोक्ता नहीं है. वो परिणति हो गई ना, वो परिणति द्रव्य के साथ चिपक गई है, अभी वो उधर से निकलने वाली नहीं है, इसलिए वो करता भोक्ता नहीं है. इसलिए बंध मोक्ष परिणाम में होता है, फिर भी उसका कर्ता भोक्ता वो होता नहीं है. हाँ, दृष्टि शुद्ध ज्ञान परिणत जीव माने कि दृष्टि अपेक्षा से बोला जाता है, मगर अनंत गुण की अनंत पर्याय का आंशिक शुद्धि भी होती है उस समय. खाली दृष्टि की बात नहीं है, सभी गुण की आंशिक पर्याय शुद्धता रूप परिणम जाती है. આવું આમાં બેસરીનું કેવું છે? જ્ઞાની થવા માટે વિજ્ઞાનની શરૂઆત અપરિણામી છું એનાથી કરવી, પરિણામ ઉપર લક્ષ ન દઈએ પણ ઉત્પાદ ધ્રુવ એ જે અપરિણામી આત્મા છે એમાં ઉત્પાદ વય તમે આજના આખા ઓલામાં ક્યાંય લીધું નથી. ધ્રુવ 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 લીધું, ઉત્પાદ વ્યય નથી લીધું. તો ઉત્પાદ વ્યયને આપણે પરિણામમાં ઘટિત કરીએ એટલે નથી લીધું કે હા એ પરિણામ છે. ઉત્પાદ વ્યય છે એ પરિણામ છે. ઉત્પાદ છે એ એક સમયનો પરિણામ પ્રગટ થાય છે અને બીજે સમયે જે પ્રગટ થયેલો પરિણામ છે એ વ્યય થાય છે. એટલે ઉત્પાદ વ્યય અનાદિથી ચાલે છે, એ ક્રિયા છે. ઉત્પાદ એ ક્રિયા છે, વ્યય પણ ક્રિયા છે, અને ધ્રુવ છે એ અક્રિય છે, નિષ્ક્રિય છે. એટલે અપરિણામી જ્યારે કહીએ ત્યારે ફક્ત ધ્રુવ નિષ્ક્રિય ઉત્પાદ વ્યય ઉપર नहीं 320 गाथा की टीका में जैसे ना चार ने कही ये बात है. हाँ यही बात 320 गाथा का ही प्रश्न है, वही प्रश्न है. शुद्ध ज्ञान परिणत जीव है वो बंध मोक्ष का करता नहीं है. ना भी उपजई ना भी मरई ना भी बंध मोक्ष. हाँ हाँ वही नवी उपजई नवी मरई बंधों मोको करई जीव परवर्ते जोईया जीणवरे उपरे वही बात है 320 गाथा. हजारों बार सुन ली, लेकिन आज ये समझ में आई कि जब जीव उस रूप परिणमित हो गया तो पर्याय भी फिर कर्ता भोक्ता कैसे होगी उसकी? परिणत जो पर्याय हुई है वो कर्ता भोक्ता नहीं हो सकती. जी आज वो परिणत शुद्ध ज्ञान परिणत जीव हो गया ना, तो वो जीव ही हो गया. वो जीव ही हो गया, इसलिए वो बंध मोक्ष का कर्ता नहीं है. फिर ऐसा भी नहीं है. देखो एक और भी बात है कि श्रद्धा सम्यक हो गई है, वो तो श्रद्धा तो 100% होती है, वो कोई 50% इधर 50% उधर नहीं होती है. जैसे अनंत गुणों की एक आंशिक शुद्धि होती है ऐसी नहीं होती है श्रद्धा में, है हो गई. अभी श्रद्धा तो अहम करके अभेद होके वो चिपक गई है द्रव्य के ऊपर. तो फिर तो नहीं मैं क्या बोलता हूँ, फिर श्रद्धा का उत्पाद व्यय चालू है कि बंद हो जाता है? चालू है, फिर क्या करता है वो उत्पाद? बस बिल्कुल ऐसा का ऐसा बना ही रहता है, वो कभी हटता नहीं होगा. अच्छा, उत्पाद व्यय चालू ही रहेगा ना? उत्पाद व्यय नहीं रहे, लेकिन उत्पाद व्यय कहने पर उत्पाद व्यय का बल चला जाए ऐसा तो नहीं हो सकता. इसलिए ऐसा है कि उत्पाद व्यय कभी कोई पर्याय का बंद नहीं होता है. इसीलिए सदैव ज्ञानी का पुरुषार्थ चालू रहता है.
उसकी ज्ञानी का पुरुषार्थ सदैव चालू रहता है, क्योंकि पर्याय का उत्पाद व्यय कभी बंद नहीं होता है, और उसका पुरुषार्थ में निरंतर मैं त्रिकाली द्रव्य हूँ ऐसा बोलना नहीं पड़ता, ऐसा सहज चलता रहता है, मगर उसमें भी पुरुषार्थ पूर्वक है वो। अगर ऐसा कोई मान ले कि श्रद्धा की पर्याय तो अभी चिपक गई है, अभी ज्ञानी को क्या पुरुषार्थ है, तो क्या बिल्कुल ऐसा नहीं है। वो जागरूक है प्रति समय, ज्ञानी प्रति समय जागरूक है, उसकी पुरुषार्थ की प्रक्रिया निरंतर प्रति समय चालू है पुरुषार्थ की प्रक्रिया। कोई समय ऐसा नहीं होता कि उसका पुरुषार्थ नहीं होता है। बोला ऐसा जाता है कि ज्ञानी को सहज हो गया है, सहज हो गया है। तो सहज हो गया है माने कि सहज तो है, सहज है उसका मतलब ये है कि उसको अभी पता चल गया है कि मेरा स्वरूप ही ऐसा है, इसलिए बार 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 परिणति उसकी उधर ही चली जाती है, उसका नाम सहज है। उसके लिए पुरुषार्थ नहीं, ऐसा नहीं है। नहीं तो पुरुषार्थ नहीं हो तो क्या होता है कि दूसरे समय मिथ्या दर्शन हो जाए। इस काल में कोई साहिक तो है नहीं, इस काल में साहिक नहीं है, इसलिए सदाई पुरुषार्थ चलता है। प्रत्येक समय श्रद्धा की पर्याय उत्पन्न होती है, वो श्रद्धा की पर्याय में प्रत्येक समय में वीर्य गुण का रूप होने से उसी समय उस पर्याय में पुरुषार्थ चालू है। इसको ऐसे कैसे घटाएं? और वो पुरुषार्थ से वो मैं ये हूँ ऐसा परिणाम चलता है। लोक की क्रियाओं में लगा हुआ है, उस समय पे जो पुरुषार्थ कैसे बने उसको घटाना पड़ेगा। लोक के कार्यों में लगा हुआ है ज्ञानी, तो उसके समय लोक की कार्य में ज्ञानी हुआ है ना, तो वो कभी उसका ज्ञायक को भूलता नहीं है, उसका चालू ही रहता है उसकी परिणति रूप। उपयोग बाहर जावे तो भी परिणति चालू रहती है उसकी। वो श्रद्धा की अपेक्षा से परिणति निरंतर चलती है उसकी। परिणति में और उपयोग में अंतर है। परिणति और उपयोग में अंतर क्या है कि परिणति जो है वो समझ लो कि आज अभी परिणति चली और उपयोग बाहर चला गया है, तो उपयोग जो है वो कौन सा होता है? ज्ञान का उपयोग होता है। तो ज्ञान बाहर जाता है, ज्ञान जानने के लिए जाता है, मगर प्रतीति है श्रद्धा की, वो प्रतीति परिणति रूप चलती रहती है। प्रतीति में कोई दोष नहीं आता है, क्योंकि वो परिणति रूप चलती है। जैसे वो बहुत बार आता है, गुरुदेव भी बहुत पुराने प्रवचन में कहते हैं कि जैसे अपना नाम अपन भूलते हैं कभी, अच्छा ठीक है, तो वो प्रतीति चालू है, वो परिणति है, वो परिणति है, वो प्रतीति कभी छूटती नहीं। मगर ज्ञान अगर बाहर चला जाए, कोई उपयोग बाहर चला जाए, कुछ कार्य में चला जाए, फिर भी प्रतीति चालू है उसकी, तो बार 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 उधर से उपयोग फिर व्यावृतों के अंदर आ जाता है, फिर सदुपयोग हो जाता है। परिणति और उपयोग का दो भाग होता है, और सदुपयोग होता है तो वो दोनों का भाग एक रूप होकर सदुपयोग हो जाता है। तो परिणति चलती है ज्ञानी को, कभी बंद नहीं होती। बंद हो परिणति नहीं चले तो वो अज्ञानी हो जाता है ऐसा। मगर गुरुदेव बोलते हैं कि अप्रतिहति देखना, अपने को कोई गिरने विरने वाला है ऐसा कुछ नहीं है यहाँ, क्योंकि इस काल में ऐसे दुष्म काल में सम्यक दर्शन होवे, वो कभी गिरता नहीं है, वो तो आगे ही बढ़ता है। ऐसा इस तरीके से सोचो। बहुत मुश्किल से प्राप्त किया। हाँ बस बोलो परम कृपालु श्री सदगुरुदेव।